ડેનિસાબેન, તમારું ગામ કયું? કેશોદ. કેશોદ. અને માથાનો દુખાવો તમને કેટલા વર્ષથી હતો? છેલ્લા 5 વર્ષ થયા. ક્યારે ક્યારે માથું દુખે તમને? ટ્રાવેલિંગ થાય, હા પછી ક્યારે કોઈના મેરેજમાં જવાનું હોય હા, કે ઉજાગરો થાય, ત્યારે. લગ્ન પ્રસંગમાં જાવ હા, ત્યારે. તો પછી માથું દુખે. હા. અને માથું દુખે બેન એટલે ગોળી ખાવી જ પડે ને, એટલું દુખે માથું? હા, ક્યારેક ક્યારેક તો પેલા લઈને જાવ, પ્રસંગમાં જાવ હોય તો. પ્રસંગમાં જાવ હોય તો પેલા ગોળી લઈ જાવ અને હા. પર્સમાં ગોળી રાખો. હા, એ તો ભેગી જ હોય. અને બહુ માથું ચડે બેન, પછી તમને ઉલટી થાય હા, ઉલટી. તો કેટલી ઉલટી થતી બેન પેલા? 7-8 વખત. અને પછી ખાધા પીધા વગર? જમવાનું નહીં, સુઈ જવાનું, બીજા દિવસે જમવાનું. અને આપણે સારવાર અહીંયા કરી બેન, હા. એ સારવાર પછી તમને કેટલા ટકા સારું લાગે હવે? અત્યારે 90% જેટલું તો છે જ સારું. અને ઉલટી તો એક વાર થઈ જ નથી ને બેન હવે પેલા જેટલી? નહીં. શ્રી કૃષ્ણ. હું એક આયુર્વેદિક ડૉક્ટર છું અને મેં મારો અભ્યાસ ભારતની સૌથી ફેમસ જામનગરમાં આવેલી શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયમાંથી કર્યો છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર ફોન કરો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. જય શ્રી કૃષ્ણ.